હે રોમ રણુ તો વારા પીર પોકરણ વાળા બાલાળા બેડા મળી રેજો રે રોમ રણુ તો વાળા રાતી ભજન માં જવું છે તમે જોવો તો એક ભજન ગાવા છે ભજન કોઈને ના ગોઠું ગોમે ગોમના ભક્તો આયા છે ને મો ડેનજી આવશે ને એટલે વાત જુદી છે તાને પેલા વરી કી ડેનજી તમારી એન્ટ્રી રખાવું મેં કીધું ના ના યાર આપણે શું એન્ટ્રી કરા બીજા તાને ભજનમાં ના ચાલે ભાઈ એન્ટ્રી બેન્ટ્રી જે જોતું એ જ જોવા હા હા હવે જવા દે ગમે તે પણ રાતે જવાનું છે તે લઈ આવું થોડું પેરણ બેરણ નવું લાવું ને ભજનમાં જવું કાકા 24 કલાક ભજન નું જ વિચારો. જો તારો કાકો ભગત છે એટલે ભજન નું જ વિચાર તારું વિચાર લે અને પેલું લાવવાનું કોક વિચારો કુતી લાયો ને તેલનો ડબ્બો લાયો ગોળનો રવો લાયો તેલનો ડબ્બાનું ને તું હોક લાયા હા. માર વહુ નહીં લાવવાની મેં ક્યાં આવ્યો છો તે પત્રીતા વાત સાચી છે લે પણ શિયાદ થોડું એ સમજો કાકા ગામમાં જાઉં ને તો આ કેટલો બધો મેણો મારશું મને નેચું ગાલવાન થઈ જાય છે કાકા કોક વાળી પેલા હમણાં કોક સોણ ભરતો મને ભારી ગયો તેવું કે ખબર આદમીના અવતાર હું સોણ ભરતો હશી રીશે બાર પત્રીતા જો કદી કોમમાં શરમ નહીં રાખવાની ના કાકા તમે ગમે તે કરો આજના જ લઈ આવો આજે ભજનમાં રવા દ્યો અલે યાર થોડું આ તો ખાવાનું છે ને ફટને ખાઈ લઉં હું તો સોણે ભરું રોટલાય કરું ને શાક ને બાક બધું છોથી હું કરી આવતો ઉતારી અલે કરવું પર પણ વાત કરે છે તે નહીં જો કાકા આજ તો ગમે તે કરો લઈ આવો નકર હું તો પછી દવા પી જાઉં મારે યાર દોશી નહીં મારે એ દોશી નહીં બે જણા હરખા ભેગા થયા છીએ ઓ ભાઈ હું તો દવા પીવું જો ખબર પડે છે એવું પગલું ભરાય દવા પીવું તે તાર હું કરા આખો દારો ગામમાં મેળો માર માર કર્યું પછી ઘરમાં દવા જ પીયા કાનું કરા મારા તો કહ્યું બધા કહ્યું અને તમાર કારણે જઈશ મારા કારણે નહીં જાય બીવું કરી તું હું બીવું કરી તું લે તારા તો તું પત્તર ફાડતો તો અમાય બાબર એવું ના કર લેવા જવાની વાત નહીં પણ તારા હારો છે વાત પણ કાકા તમારા કારણે લડાઈ થઈ હતી કે અલે વાત સાચી તેદાર વાયકાના બાથા પાંચ બે જણા થયા ને ખોટો એક જ લેવા જવું મારા ડખા પડી એ તો કાકા પહેલા વિચારવું પડે કે ના લડાઈ કરી આપણે પગ દેવો પડે તમે ગમે તે કરો ને લેવા જવાનું કરો પત્રીતા ઘેર હું નહીં જાઉં ચમ ના જો એ દાડા એરા કઈ જશે કે જોવું હોય તો મારા ઘેર આવજો તમે આ મોયકર મને નતા ગોટતા અને ઈ જવ લે મગજ ના ફરેલા છે મેલતા મેલતા વિચાર કરતા નહીં ખોટું મારા યાર ગોમ આખા ગોમની બાયડીઓ લઈ આવો છો ઘરની લાવો કે ખબર પડે મોટી જ વાતો કરવાની ખાલી અલે વાત સાચી છે પણ આ ડખો પડે છે ડખો પડે તો પેલા વિચાર કરવો પડે તમે ગમે તે કરો આજના જ લઈ આવો નકર આજ તો જે હું પોતે નહીં જાઉં પણ ગમે તેને કોકને કહું છું હેઠ નકર આજ તો હું હા ના કર્યો જોઈ લેજો તાન તમારી કશું કરતો તમે ના જવાન કરો મગજ ના ના ચલાવો ના કશું ના કરે હું જઉં છું એ તો હો હા જોજો છોકરો મારો બેટો ઓહો એક પાણી આવે છે ભાઈ હા મારે પેલા છેડે પાણી કીધું આવતું નહીં કેનાલમાં બંધ થઈ ગયું છે શું છે અને હું કેનાલ ઉભરાય છે લ્યો તા આ મોનો કે ના મોનો ગમે તે પણ આગળ જો ગઢા કોક ભરોણેલું છે ઓપરેટરને ફોન કરવા દે કે ભાઈ કેનાલ ઉભરાય છે તે આવીને ચેક કરજો ખબર પડે નકા આ તો ભાઈ હમણાં ફાટી બાટી જાય છે વળી સિઝન બગડે તાણ હા હલો હા પલાભાઈ જો હતા અલ્યા હું યાર આ કોઈ ફોટિયામ કોઈ ગઢામ જીગર ભરવાનું મારે પોણી નહીં આવતું હોય આગળ તો આખો ફોટીઓ ઉભરાય છે તાણ ઓવે જો હોય તમે યાર ઝડપી બાઇક લઈને આવો ને આ ચેક કરજો ખબર પડે તાણ હમણાં ફોટીઓ તૂટી જાય યાર પોણી પાયા વગર રમવું તો ઓવે હો એ હા આવો 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 હાજી આવો શાંતિ છે ને ભાઈ હા ભાઈ શાંતિ તો છે પણ આ શું છે હા પોણી વાળી તું પણ યાર આગળ આવતું નહીં ના હોય ઉભરાય છે શું કરવા પાણી તડકાનું શું વાળ્યું છે તમે હા અલ્યા ભાઈ મજૂરી કરવી પડે કેમ વાત સાચી છે પણ તડકા ના યાર ખોટા બેહો મથો છો એ તો કાઢશી આગળ બધા આપણો કા સફા કરવી પડે હા એ તો ઓપરેટર ને ભાઈ ફોન કર્યો ઓપરી ને પલો ભાઈ હમણાં આવીને હાલત કાઢી જશે હા હું હતું કે બોલો બીજું તબિયત બબિયત પછી આવું છે હા એકદમ શાંતિ શાંતિ આનંદ મંગળ હા બળાય સારું હો ઓહો તમે તો ખરી જગ્યાએ બેઠ્યા તો આગળ જો કે કોઈ પોઠીઓ ભરીને જાય છે હા જાય અને હું કહું દેનજી હા હું કોમ નીકળ્યા તો હા ઓ હમ તો તમાર જોડી જ આવ્યો તો જો કે ઓહો મારું કોમ પડી ગયો મારે થોડો લોસો પડ્યો તો
વળી હું છું ભત્રીજાને બાયરી લેવા જવું હતું યાર. મેં કીધું ડાયા ભાઈને મળું એટલે વાંધો નહીં, કોઈ કીધું કોઈ ચિંતા જેવું નહીં. હા જોકી યાર એમાં મારી રજા લેવા કોઈ જરૂર નહીં થાય. તાર ભત્રીજાને બાયલી લેવા મને લે પૂછવા આયા તમે તો કે મારે છો જવાય એવું છે યાર. હું કીધું? ભત્રીજાને કીધું બાયરી લઈ આવો કે. ઓહો કશો વાંધો નહીં. તેવું લે ચિંતા કરવા ભત્રીજાને બાયલી જ લાવવી શકે. હા તાણ આપણે તમારે ભત્રીજાને બાયલી જ લાવવી શકે યાર. એમાં સમકો તો હું લેવા જોશો લેવા જવું જ કરતા કશો વાંધો નહીં. મને ખબર હતી કે ડાયો ભાઈ જ જયું મારા. હા ઓમ જોજો મારું હું જોજો ચાલ્યા મગજ જેવું છે તમારે કોઈ બે દોડ આયા ચામ તાણ હવે અમે તો જોને નવી નવા હોય ઓળખતા ના હોય એવી તો વાતો કરી છે. તમારો વેવાઈ રહ્યો એને હું નહીં ઓળખતો લે કાઢી નાખેલા કાઢી નાખેલો છે મારે હું મારો જીવ મને વાલો નહીં હોય તો એ જવું લે તો કે એ તો હું હતો તમને તો. ભૈયા બે હાથ ના તીરું માથું જોડું છું આખા ગામની બાયડીઓ લઈ આવું પણ તમારા ભત્રીજાની બાયડી લેવા ના જાઉં કારણ કે તમારો વેવાઈ છે ને કાઢી નાખેલો ભાઈ જો અને રાજી ખુશી લેવા જવાનું હોત ને તો હરખાઈને જોત પણ તમે કર્યો છો ડખો અને આ ડખામાં જવાય લઈ એટલે તમારી રી અમારા ઉપર ની હારી જાય નો તારી લ્યો રાજે તાર મને બીક એટલે જ લાગે. મને ખબર પડી તમે આયા ને કાલું કાલું બોલતા હતા ને મારા તો એમાં જવાય જ નહીં. હું તો જઉં ને હા, 100% પાછો ના આવું. ના જવાય 100% મને વેવાઈ છે ને તો મહી નાખી લ્યો. મારી વાત વાપરો ના હોય તો ભત્રીજાને છૂટું લઈને બીજી લાવીએ પણ એર્યા ઘેર નોમ ઉપર દેવા નોમ ના લેતા મોનતો જ નહીં પણ ઓહો. ના તો રીહોણો સકી દવા આપી જાઉં. તો પેલા લેવા બધો નાટક કરો છો હા રેડો કશો વાંધો નહીં. હો ઓહો એ આ રેડો જોજો બાયરી લેવા જવા કોઈ તૈયાર નહીં. બાયરી લેવા જવા દયા ભાઈ ને કીધું તો કે વેવાઈ ની બીક લાગે છે. બોલો પારકોન બીક લાગે છે તો મેં તો ગુનો કર્યો છે. મને તો વેવાઈ મહી નાખી કે નહીં જવું. બેઠક ના બાવળીએ ફૂલડા ચોયા મનડે મોયા રે માયાળું નો કર્યા ચરકારી નો કર્યા લેરી મને જોડે લેતો જા ભાઈ. ટેપમાં પેલા કેસીટ આવતી નો કોટીઓ ફેરવવા વાળી અને આર્ય વાગન ગમો એટલે ડેરી પર ડોહા રોવદ એટલે ભાઈ બડે યાદ છે બહુ જેડવો તો પેલા જૂના ડોહા રોવદ મને એ વખત જોબ જોબ થતું તું કારું ચબ આવતા પણ આજ ખબર પડી એ ડોહો થયો એટલે કે ચબ રોતા હતા એ વાત બધું ઘણું યાદ આવતું તું આગળ તું ભાઈ કે તકલીફ ઘડી છે બાપા બધું સાફ થઈ ગયું ઓ બેટા હું કહું હું તમને હા હું કીધું કે એમાં થોડી ફોન આયા કરા પેલોનો કોનો ફોન આવે છે પેલોનો દારમ પચા ફોન કર્યું બાપા શું કરે છે પણ માતાજી કોણ છે તમાર જમાઈ એ જમાઈ ને એને ખબર નહીં કે હું વાત થઈ જાય છે ને હું બધા ફેસલા લઈ લીધા છે હનો ફોન કરે છે તો ફોન મને ના લે તારા બાપને ફોન કરીને તમે ઘેર નતા બાપા ખેતરમાં જ હતા પછા ફોન આવ ત્યારે ધ્યાન થઈ રાખે તું ફોન ઘેર નતા બાપા તમે એટલે નકર લમણા વખોડી ના જેવું કેર નતો વાતો તો નહીં કરી ફોનમાં એ મરી ગયો ને મારી લાશા કે તારી લાશા એક નહીં જાય એ ઘેર પણ દાડા ના આટલા ફોન કરી તમે ફોન કરીને સમાચાર મોકલાવો કે એમ કહું અમારી જરૂર હન તો હોય આવશે ને હોય આવશે એટલે હું થશે એને ખબર નહીં હોય કીધું તો કે છૂટું લેવા આવી જો તો હજી લગન કે આવતો નહીં એ દાડા વેવાઈ બાથે પડેલા મને નાના આ તો છોડીનું ઘર હતું નક્કર ટચકો મેલું ટચકો ફકલ લોહીની બંબુડીઓ પડતી ખબર નહીં મારી કાઢી નાખેલો છું ભલે એકલો છું પણ સમાચાર મોકલાવજો તમે ઘરે ઘરે ફોન કર મને નહીં સારું લાગતું બાપા એ લાવે છે ફોનનું પેલું કાઢજે ખાઈ જાઉં હાય હાય ભત્રીજા કઈ જો લે ગામમાં કોઈ બાયરી લેવા જવાય તૈયાર નહીં. શું કરવાનું કે હું છે કાકા જઈને આયા અરે જો તો પેલા ડાયચી પાન કીધી વન મોકલું પણ એ તો ના પાડે છે. તે એ તમારા મારે નહીં જવું. તે તમે ના જઈએ કોઈ પણ દી એટલો જવાન વિચાર કર કે ડાયોજી નહીં જતા ને હું જાઉં તો ભાઈ મારી હું દશા લાવે. પણ કાકા તમને શું શરમ આવે છે એમ કેજો હા તમે આજ ગમે તે કરો આકાશ પાતાળ ભેગું કરો પણ આજ જોવા એટલે જોવા મારો મારાથી ભેગો થયો હોય તો હું હવાનો સુરત તમે નહીં પારો આપણા લ્યો, જો. અને એવું ના કરાય. મારે વખો છે યાર, તું કામ આમ કરે છે કે હમું તો થોડું તો પગલું મોનવાનું રાખ ને હાલ યાર હમણાં ડખો કરેલો છે રીમો ઉપાધિ થાય ખબર હાડું ભત્રીજા તમે હોય
કાળો સૂત ને આ જોક કોના લક્ષણો મોટો ને તો પાણી ભરતા હે તે સોયલા કાઢું સોયલા આવો બાજ તમે જાઓ ઘણા દારે હાડું ભૂલા પડે હો સારું તો ભૂલાય એટલે સોયલો તો મારા હોય કર્યા જણે એસી જેવું ઊંઘું જ હોય છું ને હું યાર હાલું ટાટું એમ તો ભાઈ હો ખાવામાં ખાઈને આયા ખાવામાં તો ખાઈને જ આવ્યો તો પણ નરવો તો કઈ કેટલી વાર ભાઈ મોસો એ ચાલશે મોસો રાજો કીધું મારો મહા બે હો કોની પર તો હો મહા આ હાડું આવો હું તો બીજું શાંતિ કયો હોળા તમારે કેવું છે કયો મારા તો થોડો ડખો પડ્યો છે હા પણ બધું હેડી જાય યાર હે? સંસાર છે ચાલ્યા કરો શું થઈ છે ભોણિયા બારી દેખાય જ નહીં ભણ્યા ને બાયરી શું હોય છે હા તાન ત્યો છે ત્યાં જ છે કે પાણી પીવા મૂકી જાવ કેમ કોઈ દેખાત ના હું મહા બાયરી કીધું તા અમે ચિંતા ના કરતો તારો મેર પડી ગયો હો શેનો કાકા જે જોવતું તું એ ઘેર આવી ગયું હા તાન કશી વાંધો નહીં કાકા હાય ચાંદની એ વાટ જોઈ રહ્યો તો હા કીધું હાડું શાના હવે શાના એક કોરી તમાર તો પેલું ડબલું લાગતું તો છે નહીં એ તો પાણી પડી ચાંદનો ફોન કરું છું યાર પાણી પડતી તો યુ કેટ ને પેટ બધું સાફ થઈ ગયું સારું થયું પણ આયા હો હા હા તમે આયા એટલે મને આમ ગમ્યું કે હાડું આયા એટલે અમુક વખત થશે કાલ વિચાર હતો તમે ખરા તેમ આયા છો કેમ તાણે મારા ઓણું મોકલવાનું હતું ભત્રીજાન બાયરીનું બરોબર નિશાન વિચાર કરતો હતો કે તું મેલ્લામાંથી કને મોકલું ને પેલા ડાયા હોય તો મોકલોય નહીં એ તો પાછા પીવા વાળા બધા આપણા મહેમાન કરતી જઈએ એટલે આપણી આબરૂ રવી જોવો હા અને ભાઈ હું એવા પીચરો તો નામે હગાઈ પથ્થર ફાડી નાખું હાડું બોલવામાં બોન ના રાખ્યું જો જો બોલ્યું તાને એના કરતી મારા હાડું જોય તો શું હતું વાત સાચી તાને માર માહો જોય તો લેતાય આવ હા મામા જી આવું જી તું મારા દુકાન નાખ્યો મારો જશે એટલે મારો વેવાય કોઈ મંદા પોસા તો શું નહીં ના ભાઈ તો ખાવામાં તો ખમણ ને જલેબી ને ગુલાબ જાંબુ ને રસ ને શ્રીખંડ ને પૂરીઓ ને બધું લોટ યા ઓ ઢમણું લે હું પાછા પેરણ એ તો હું ફોન કરીને કહ્યું કે મજબૂત પેરણ લેજો એ તો બહુ સારા ના આવે આપણે તો બોલાવો ને ઘણું થઈ ગયું તમે એક કામ કરો હા બધા ટેમ થતો નહીં હા તમે જી આવો બાયરી તેડી ને વધુ પાછા આવો તે રાત પસુરો હોય મારું કેવું માનો ને તો હું કેવું છું હા. પેરણ પાછું મારા સર નહીં દજી નાઈ નાખ્યું છે તે હજી 15 તારીખ પછી કે હાલું તમારું પેરણ વગર આપણે જવું છે રીજી લોસા એટલા મારું પડ્યું હા મારું તમે તાર પેરણ લઈ જો ને ત્યાંથી પેરણ આવશે તો તીન પેરણ બે લે એટલે જોર લુગરો થશે રૂપાળો યા ખાવાના અમે તમે શોખીન છો હા તો વાંધો ને હું તો બાપડો બાપડીઓ તો વેણીએ છે ને તો કયો આલસી તમાર ઘેર બાફા થાય ભાવ છે ને તાણે ઓહો વાંધો ને રે લાવું તો પછી હું હતો આલતા હોય તો હું કની લાવું તો હા લેડો આ પેરણ મના લાવડો તો ચાલો ચાલો પૈસા છે મારા પાસે પૈસા છે ને હા છે કાલું તઈ પેરણ કાઢો હા હેડો લે હેડો આવો હાલો પોણિયાની બાયડી લેવા જવાનો તો મેળ આવ્યો છે કે આવશે દાબીને ખાવું પાકા પોણા પર બેસ્યું અને પેરણ મળશે ને ધોચ્યું મળશે ને આ તો ઉપડી તો બોલ્યા વગર આવું છે આપણા હાથમાં આપવા પેરાના પર બારું ઢોકળા પર બારું પેલા તો આખો દાડ ફોન કર મારા બાપાનો આમ કારેવો ચરણ કે કોઈનું નહીં રાખું આ ખોટા હાથે કરીને વેર વધવાના ધંધા કર્યા તું કરું મારા બાપો તો મગજના ફરી જેલા મને ખબર મારું નહીં રાખતા ને એવાનું ચોથી રાખશી હેરાન થઈ ગયું. આવો હા બાપા એ બાપા મહેમાન આવો મજામાં ઓહો માં મજામાં હા મામા ગામમાં અને ઘેર બધા સુખ શાંતિ બધા મજા પાણી લાવું હો યા આવો બાપા મહેમાન આયા લ્યો બધું પાત્ર બેટા બધું નતું બધું હતું લાવું મારું નહીં તું બારો લાવ એ રવા ગરમ છે આયુ ઠંડુ લ્યો ચાલ આમ તો ગરમ
હા ટાટુ એમ છે ને મેં ના હોય છે હું ચાલશે શું છે બીજું બધું શાંતિ હા શી ઓળખાણ ના પડી કીધું હા હોવે. મારે પૂછવું પડે કે હસબન્ડનું વાળું ઓળખાય ના એટલે તમે બાપાને ના ઓળખો. ઓળખતા તમે આ ભણે જો તો ઓળખે કે માર યોન માં આવું થઈ તમારું એવાય ખરા ને હા. યોન મો હાટું તો એવું છે એ જેના હું મોટો ના ના બરાબર બરાબર ઓવે. તે છો તે માં આ બાજ ભૂલા પડે તમે એટલે આ તો કીધું તાન જીયા હું કરું વાળું વાતો ભણે તો હમણાં જ ફાડીને જ કીધું હું કરું આમ તો ચોંચી કે કોઈ જ્યાં તા કીધું ના ના તાર? પેચન હોય જાય એવું હતું પેચન હોય એટલે આયો આ ભણે બહુ થાય અમારે હા. ભણે બહુ થાય એટલે લેવા આવ્યો તો હું લેવા આવ્યા ઓહો હતા વાતની ખબર નહીં તે એમને ફટ લઈને લેવા આવીને બેસી ગયા છો તમને એ તો વાતની ખબર હોવી જોવે ને પણ એ બધી મને કોઈ વાતની ખબર છે નહીં બરાબર કીધું આ કા કશું ભાઈ ફૂકી મને તો એટલું કઈ મેળ્યું ને કે દીધાર જો અને તમારે ભણે તો ને તમારે તો જે બીજો ખાતા જીવ જાય છે એટલે બધું કશું અને જીયા કે દીધાર તો ખાઈ પીને આવજો અને ધોજ્યું લે અને પહેરણ લે ફાડી ઉતરી રવા જજો કોઈ લેતા ના કશું એ તો યુવાન મરજી હા મોટો કેસ છે તમે જે રસ્તા આવ્યા ને એ રસ્તો ઉપડી તો મારા મેળ નહીં આવે મોટો કે જતું હતો આપણે હું તો મોટી રિક્ષા કરું એમ નહીં હા. મારા સોળી નહીં આવે એવો ને તમને ચોખ્ખું કહી દઉં કેમ નહીં આવે એટલે ના આવે યાર તમને કોઈ વાતની ખબર નહીં માં હજી સુધી મને શું ખબર છે બેટા ખેલ એવા કરે તો ચોથી મેળ આવતા ને અમારે સોળી શકોય એ નહીં વાટમાં નાખી દેવાની હગા તમે જે વાત કરો છો ને એ વાત ખોટી પડે તમને કહું એ વાત હગા હાચી પણ મારું એમ કેવું છે કાં તો આમાં તો બધી જોતી ખબર હોય ભાઈ હું સન ઘેર હું સન તો પતંગ લાય નીકળી ના જવાય એમ કહું ફટ લઈ લેવાય યાર એટલે પણ અમારે શું છે ના અમે અમારું છે ના એ તો લેવા વાત તો જોડ્યા વગર હું કતન બેસી જશો લેવા તને ના પાડું છું કે ના મેળાવે યાર ના છે મેળાવો એ વખત કેટલું કર્યું હતું અને તમને ખબર હે મારા બાપુ ઈકણથી ઊંધું ગાલીને હોય ઘેર આયા હતા આખું ગોમ ભેગું કર્યું હતું એ વખત પણ ઈવોને. બેટા ડખલા તો હોય ઘર હોય તો પણ હાથ ના ઉપાડે મારા બાપાએ મને કોઈ દાડો આમ તૈણું તોડીને બે કટકા નહીં કરાયા અને સોળી સોળી ઉપર હાથ ઉપાડ્યો એ તો બરોબર છે પણ બાથામાં મારા અંગાથી કર્યું અમને નહીં ઉપાડો ભાઈ. ના ઉપાડે ને મારા નહીં મેળા તમે જતા રહેજો ખોટું માથું તમે કરાયા આટલી વખત મેકલો પણ ના મેળાવા કીધું ના ઉપાડવાનું કરો યાર ફોર્મમાં મારે આબરૂ સક આપણું બાપુ નથી પૂછો તો બસ મારે જવાબ શું આલવો તો અરે જે જવાબ આલો એ તો મારા નહીં મેળાવા કહી દીધું ત્યાર પછી આવરી ચટમ ચટ્ટા કરીને તો હાલ જરા ઉપર રસ્તો લે. ચટમ ચટ્ટા કરીને વાતો કરવાની યાર અરે વાત કરું કે ના કરું તાર તમારે 10 વખત કીધું લે ના મેળાવા મારો તાણે હું જો પેટો મેલો તો ઇન્નો માં વાત બાતારો લે તમે નકમાં તોડી નાખ્યો લેવા આવ્યો તું તો ઇન્નો તો પાપા આગળ તું ગરીબાનો લેવા આવું તો ખબર પડાવો જઈ લેવા આવ્યો તો ઉપર કોટલો ભાગી નાખ્યો આજ તારી હોય ઉપડી તો સોડી આજે નહીં આવો કાલે નહીં આવો કહી દેજો ઈવોને મને ખબર જ નહીં પણ આ વાતથી જ મને ખબર નહીં હા આમ તમે જોશો કે પછી પડી જાય હમણાં અમે કેવું નહીં પડે કહી દેજો આવજો નંદર કેજો જી કેવું હોય માર દૂધ પી લેવા એડે આયા ફટને વાતને ખબર નહીં લે કે હવે હું લખાશ અને એની હા કાકા હાડું ગમે તે પણ મારા હાડું પાછા નહીં આવું હો વાત સાચી કાકા અને આપણો જય વગર કોમ થઈ જવા કાકા તાર માહો કોઈ જેમ તેમ મોણત નહીં વાત સાચી તાને મહાન બાઈક જ બોલે છે મને એવું લાગે છે આઈ ગયા ઓહો ઈ રે અરે હાય ઓ હાડુ રે આયા ગમે તે પણ ભૂખ કેમ નહીં દેખાતી કાકા એ તો દર્શન કરવા રહી હે મંદિર આડોની પત્તા ના પાડો ના તું ટકાવેલી ના પાડો આટું બાટું જો તેલ લેવા દો હું તને કહી દઉં પૃથ્વીમાં તાણ આવું હતું તમારે મને કેવું હતું ને હા મને કેવું તો હતું મને ચોખ્ખો છે પાણી મને તારા પાના ચોચ્ચું બોચું શીરી ના દુકાન મારી આબરૂ કાઢી નાખી અમારે એવું છે શું હતું બોલો હું હતું લે આટલું કોઈ નથી હા તો ખરા યાર કીધું ચૂલી આવજો ગમે તે પણ હાડું નું પંચાયત પડી લાગે તો હો કાઢે તું શું થાય છે સાચું બોલો તમે હું હતું હું પાડીને હું હતું કે મને કહો હા હા પણ
તમારે પૂછ્યું કે પેલા મને હું જુદે અરે મેં તો જઈને કીધું કે આવો આવો કરીને બેહાર્યો ખરો પોણી અપાયું પછી કે તમે હું લેવા આવ્યો તો મેં કીધું બહુ કે કની મેં કીધું મારા ભણ્યા નહીં હું માહો તો કીધું ગાડી ઓછી જઈ અને પછી બાપો આવ્યા કે શામાં આવ્યો મેં કીધું લેવા આવ્યો છું કે હમણાં હાલ કોક નવું થઈ જાય મેં કીધું હું થા એટલે કે તમને વાતની ખબર છે મેં કીધું મને ખબર હતો મારો તો જ ના પછી મને છોકરાને વાત કરી શેળ લઈને ગાલી દીધા લાફા ચાર મને લેવા ના ઉપર હું ધક્કો પડેલો હતો ઓમાં અમારે એવું હતું કોઈ કન આવીને યાર ટણી કરતા હતા તે હું પડ્યો તો માથે પડાતા ને ઓવે. માથે પડ્યા ઓવે. હતા 3 વખત કીધું તેરી હું એ વખત ના પાડતો હતો કે ખોટો ખાલો ઝઘડો કરશો ને પણ છે જ મોનું તાણ કે પણ તમે તમારા મહાન આબરૂ શીરો બનાવો? શીરો? નહીં મારા તારો શીરો ખાવાનું મારા હાટું પણ રાખું નહીં કદી જિંદગી તારા ઘેર નહીં આવું આવું ના કરે હાટું. ના ના મારા ગમે તે પણ મારો હાટું થઈ જાય. નહીં આપું કહું છું મારા નહીં કહું છું મારા આપવું નહીં અને કદી મને મેકલતા ના અને પેલો બીજો ભણ્યો પહેરાવો તો મને ના બોલાતો અરે હાટું બે હોક નહીં બેવું તો તાર બેવા બે જણા પડો હાય તો 3 જણા બાળી જતી કે માર પડે છે બત્રીજા બરોબર હાટું જોયા લાગ્યું. થાય છે અલે હું શું કરું કે તો શું લઈ કરવાની હાટું બરોબર ના કાયા છે શું હો જબ્બર કાયા ત્યાં છે. તમે ગમે તે કરીને જો લઈ આવો તા, તું તા મને કીધા વગર એ આઈ મારકામાં તો વાત કરે છે તે તમે તો ના મારી કાકા એક વખત જે તું કોઈ આ બત્રીજા મને એ બીક લાગે છે યાર મને તો મહિના મુંડો કશું એના મહિના છે કાકા આમ નામ તો હું કરશો પછી તાને બીજી લઈ ગઈ બીજી લાવું પણ એને લેવા નહીં. ના જ દઉં માર તો એ જ જોવા હું નહીં લાવું તારા જવું જ જા